Good morning. BSc Sem 4, chapter number, unit number 4, ડિજિટલ સર્કિટ. પેલા ડિજિટલ સર્કિટ શું છે? તો કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો નાનો ભાગ છે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કેને કહેવાય? તો કે ઇલેક્ટ્રોનિકની એવી બ્રાન્ચ જ્યાં ડિજિટલ સિગ્નલનું વિશે વાત કરવામાં આવે, એની સાથે ડીલ કરવામાં આવે અને કંઈક પરફોર્મ ટાસ્ક મેળવવામાં આવે, એને કહેવાય ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. પહેલાં આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની ડેફિનેશન ભણીએ તો કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઇઝ ધ બ્રાન્ચ ઓફ ઇલેક્ટ્રોનિક્સ વિચ deal with the digital signal to perform various tasks and meet various requirement. બરોબર. ડિજિટલ ઇલેક્ટ્રોનિક એને કહેવાય કે જેમાં ઇલેક્ટ્રોનની એવી બ્રાન્ચ કે જ્યાં ડિજિટલ સિગ્નલ વિશે વાત કરવામાં આવે અને પરફોર્મ કરવામાં આવે વેરિયસ ટાસ્ક, મતલબ આપણે આમાં જે કરશી અને વેરિયસ રિક્વાયરમેન્ટ આપણે જરૂરી પ્રમાણે મેળવવામાં આવે એને કહેવાય ડિજિટલ ઇલેક્ટ્રોનિક. પછી ડિજિટલ સર્કિટ કેને કહેવાય? આ ડિજિટલ ઇલેક્ટ્રોનિકની ડેફિનેશન ભણ્યા. હવે ડિજિટલ સર્કિટ કેને કહેવાય? આ ચેપ્ટરનું નામ છે ને ડિજિટલ સર્કિટ. એ આપને ખબર હોવી જોઈએ કે ડિજિટલ સર્કિટ કોને કહેવાય. બરોબર. તો કે જે સર્કિટમાં ડિજિટલ સિગ્નલ વિશે, ડિજિટલ સિગ્નલ મતલબ હાઈ અને લો, ઇલેક્ટ્રોનિકની એવી સર્કિટ જ્યાં ડિજિટલ સિગ્નલ હેન્ડલ કરવામાં આવે એને ડિજિટલ સર્કિટ કહેવાય. અથવા ઇલેક્ટ્રોનિક સર્કિટ ધેટ ડિઝાઇન ફોર ટુ સ્ટેટ ઓપરેશન. ટુ સ્ટેટ ઓપરેશન એટલે શું થાય? ડિજિટલ સિગ્નલ ઇઝ કોલ્ડ ડિજિટલ સર્કિટ. એન્ડ ઇલેક્ટ્રોનિક સર્કિટ ઇલેક્ટ્રોનિક સર્કિટ આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ તો આગળ ભણી જ ગયા છીએ. ઇલેક્ટ્રોનિક વસ્તુ ભણી ગયા છે. શું? ટ્રાન્ઝિસ્ટર ને એ બધું ભણ્યું, ટ્રાન્ઝિસ્ટરનું એમ્પ્લીફાયર ને બધું. ઇલેક્ટ્રોનિક સર્કિટ ધેટ હેન્ડલ્સ only a digital signal. ડિજિટલ સિગ્નલ મતલબ કૌંસમાં લખ નાખું, ઓનલી અ ડિજિટલ સિગ્નલ એટલે કે કૌંસમાં ટુ સ્ટેટ ઓપરેશન. ઓનલી અ ડિજિટલ સિગ્નલ યા તો ટુ સ્ટેટ ઓપરેશન ઇઝ કોલ્ડ અ ડિજિટલ સર્કિટ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની ખબર પડી ગઈ. ડિજિટલ ઇલેક્ટ્રોનિકનો એક પાર્ટ છે શું? ડિજિટલ સર્કિટ. આ બેની ડેફિનેશન ખબર પડે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક એટલે ઇલેક્ટ્રોનિકની એવી વાત જ્યાં ડિજિટલ સિગ્નલ વિશે વાત કરવામાં આવે અને એના અંદરનો પાર્ટ ડિજિટલ સર્કિટ, એમાંય ડિજિટલ સિગ્નલ જ હોય, ટુ સ્ટેટ ઓપરેશન. આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક ખબર પડી, ડિજિટલ સર્કિટ. હવે આ ચેપ્ટરમાં આપણે શું ભણશી એ જોઈએ. હા, ડિજિટલ સર્કિટમાં બે સ્ટેટ હોય. ડિજિટલ સર્કિટમાં શું હોય તો કે આઈસી, લોજિક ગેટ એવું બધું હોય અને એમાં બાઇનરી ડિજિટ જ ઉપયોગ થાય. બાઇનરી ડિજિટમાં બે જ સ્ટેજ હોય. બાઇનરી ડિજિટમાં શું હોય? બે જ સ્ટેજ હોય, એક 0 અને બીજું 1. બાઇનરી ડિજિટમાં આઈધર 0 ઓર 1 બે જ સ્ટેજ હોય અને એ આ વપરાય. અને જો એમાં સ્વિચ વાપરો તો સ્વિચમાં ઓપન ઓર ક્લોઝ એ બે સ્ટેજ હોય. સ્વિચ હોય તો શું હોય? ઓપન ઓર ક્લોઝ. સ્વિચમાં વાપરવું હોય તો એમાં શું હોય? ઓપન ઓર ક્લોઝ. પછી તમે ડિજિટલ સર્કિટમાં બીજું ઘણી રીતે આઉટપુટ સ્ટેટ જો હાઈ મેક્સિમમ હોય તો એને ઓન કહી શકાય, ઓફ અથવા ઓપન ઓર ક્લોઝ પણ લખાય. પછી આને સેમ એઝ ઓફ ઓર ઓન પણ લખાય. બે જ સ્ટેજ હોય આમાં, એક 0 1 લખાય, ઓપન ક્લોઝ લખાય, ઓફ ઓન લખાય,
ઓફ હોય એને લો અને હાઈ પણ કહેવાય, લો ઓર હાઈ પણ બોલાય, અને પછી ફોલ્સ અને ટ્રુ પણ બોલાય. ગમે એ રીતે લખી શકાય, ફોલ્સ ઓર ટ્રુ. આ એના સ્ટેજ છે. આ અલગ અલગ સ્ટેજ રીતે લખી શકાય કે ઓપન, ક્લોઝ, ઓન ઓફ, હાઈ, ઓન ઓફ, લો, હાઈ અને ફોલ્સ અને ટ્રુ. આ ગમે એ રીતે એને લખી શકાય. આ 2 સ્ટેટ આવે 0 અને 1 પ્રમાણે. ઘણા વર્ષથી આપણે ખાલી કોમ્પ્યુટરમાં જ ઉપયોગ કરતા હતા, શેનો? ડિજિટલ ઇલેક્ટ્રોનિક. પણ હવે તો ઘણી જગ્યાએ ઉપયોગ થાય, જેમ કે ડિજિટલ વોચ ડિજિટલ ઇલેક્ટ્રોનિકમાં વપરાય છે, પછી ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસ કંટ્રોલમાં વપરાય, મિલિટરી સિસ્ટમમાં વપરાય, ટેલિવિઝનમાં વપરાય, કોમ્યુનિકેશન સિસ્ટમમાં વપરાય, મેડિકલમાં વપરાય, મેડિકલ ઇક્વિપમેન્ટમાં જે ઓપરેશનમાં એમાં રડાર સિસ્ટમમાં વપરાય, નેવિગેશન, એમ ઘણું બધી રીતે વપરાય. અને આ છે ડિજિટલ સર્કિટના ઉપયોગો. અને આ ચેપ્ટરમાં આપણે શું શું ભણશી? તો કે પહેલાં સિગ્નલ કોને કહેવાય? એમાં 2 સિગ્નલ આવશે, એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ. સિગ્નલ કોને કહેવાય? પછી એમાં એનાલોગ સિગ્નલ, ડિજિટલ સિગ્નલ, કે જેને વેરિયસ વેલ્યુ એને એનાલોગ કહેવાય, એને 2 સ્ટેજ હોય એને ડિજિટલ. પછી ઇન્ટ્રોડક્શન ટુ નંબર સિસ્ટમ, જે 4 ટાઈપની નંબર સિસ્ટમ હશે. ડેસિમલ નંબર જે આપણે ત્યાં રેગ્યુલર યુઝ કરીએ છીએ એ, કોમ્પ્યુટર સમજે એ બાઇનરી નંબર સિસ્ટમ, પછી હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ અને ઓક્ટલ નંબર સિસ્ટમ. એ નંબર સિસ્ટમ વર્ષે ભણશું. પછી ડેસિમલ એટલે આપણે રેગ્યુલરમાં શું આપણી છે? ડેસિમલ સિસ્ટમ. અને કોમ્પ્યુટર કે ડિજિટલ સર્કિટ શું સમજે છે? બાઇનરી સિસ્ટમ. તો આપણે કન્વર્ઝન ખબર હોવી જોઈએ ને, એટલા માટે ડેસિમલ ટુ બાઇનરી અને બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન ભણશી. પછી આ બે વચ્ચેનું સ્ટેટ કે બાઇનરીનું ડેસિમલ કન્વર્ટ કરવા માટે અને ડેસિમલનું બાઇનરી કન્વર્ટ કરવા માટે એક કોડ આવે છે, એને બાઇનરી કોડેડ ડેસિમલ BCD કોડ, એ ભણશી. પછી ડિજિટલ સર્કિટનું બેઝિક લોજિક ગેટ, બેઝિક શરૂઆત ત્યાંથી ડિજિટલ સર્કિટની થાય. આ બધા શું કહે સ્ટેજ ભણી લીધા પછી લોજિક ગેટ. એમાં બેઝિક ગેટમાં 3 બેઝિક ગેટ આવશે, ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટ. પછી આ ઓર ગેટ, એન્ડ ગેટ ને નોટ ગેટ એમ બે ગેટનો ઉપયોગ કરીને કોમ્બાઇનેશન ઓફ બેઝિક લોજિક ગેટ, એટલે કે નોટ અને ઓર ગેટનો ઉપયોગ કરીને નોર ગેટ બનશે અને એન્ડ અને નોટ ગેટનો ઉપયોગ કરીને નન ગેટ બનશે. આ બેને કમ્બાઇનેશન લોજિક ગેટ કહે. અને આ કમ્બાઇનેશન લોજિક ગેટ છે ને યુનિવર્સલ ગેટ તરીકે વપરાય. શું કામ? તો કે એની મદદથી બેઝિક ગેટ બનાવી શકાય, તેથી એને યુનિવર્સલ ગેટ કહેવાય. એટલે નન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ અને નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ ભણશી. પછી એક વધારાના 2 ગેટ આવે, એક્સક્લુઝિવ ઓર ગેટ અને એક્સક્લુઝિવ નોર ગેટ, એ ભણશી. અને તે પછી બુલિયન એલ્જિબ્રા. બુલિયન એલ્જિબ્રા એટલે શું? તો કે સિમ્પલ આપણે એલ્જિબ્રા ભણ્યા, સિમ્પલ આ જે મેથેમેટિક્સ વાળા ભણ્યા એ તો આપણે ખબર જ છે, પણ એના કરતાં બુલિયન એલ્જિબ્રા શું અલગ પડે છે એમ, જે શું કે મેથેમેટિક્સ સિસ્ટમમાં વપરાય છે એના કરતાં બુલિયન એલ્જિબ્રા શું અલગ પડે છે, કે જે ઓર્ડિનરી એલ્જિબ્રા છે એમાં શું થાય? a + a = 2a થાય, જ્યારે બુલિયન એલ્જિબ્રામાં a + a = a જ થાય. એમ ઓર્ડિનરી એલ્જિબ્રા જે છે આપણે વાપરીએ છીએ મેથેમેટિક્સમાં, એમાં a.a = a² થાય, જ્યારે બુલિયનમાં a.a = a થાય. એ ભણશું. એટલે એમાં બુલિયન એલ્જિબ્રા અને ઓર્ડિનરી એલ્જિબ્રા વચ્ચેનો ડિફરન્સ ભણાવશે. અને એમાં બુલિયન ઓપરેટરો ભણાવશે, જે ઇક્વલ સાઇન, પ્લસ સાઇન, માઇનસ સાઇન, મલ્ટિપ્લિકેશન સાઇન, એ બધા ઓપરેટર ભણશે. પછી બુલિયન થિયરમ, કે ઓર ગેટના થિયરમ, ઓર લોના થિયરમ, એન્ડ લોના થિયરમ. ઓર મતલબ શું? a+0 અને a+1 હોય તો શું આન્સર આવે એ ભણશે. પછી a+a હોય તો શું આન્સર આવે, a+a' હોય તો શું આન્સર, એ ઓરના લો હોય. અને એન્ડના લોમાં a.0 હોય, a.a હોય, a.1 હોય તો શું આન્સર આવે, a.a' હોય, એ ઓરના લો. અને નોટના લો, નોટના એટલે a12ના લો, a12 હોય, a12 હોય તો શું આન્સર આવે એ. પછી એમાં મલ્ટી થિયરમ આવશે. એમાં કોમ્યુટેટિવ લો, એસોસિએટિવ લો અને ડિસ્ટ્રીબ્યુટિવ લો, જે આપણે મેથ્સમાં ભણી છીએ એ જ રીતના આમાં આવશે એ થિયરમ.
એટલે એ ભણવાના છે. એના ઉપરથી થોડાક એક્ઝામ્પલ આવશે. અને મોસ્ટ એમપી 5 માર્કનું ક્વેશ્ચન જે છે ડી મોર્ગન્સ થિયરમ, કે જે ભેગા જાજા બધા એમાંથી અલગ અલગ પાડવા માટે કે પ્લસના બાર હોય તો એને ડોટ કરીને પર્સનલ બાર આપી શકાય, અને ડોટમાં બાર હોય તો એને પર્સનલ કરીને પ્લસમાં આપી શકાય. જે ડી મોર્ગન્સ થિયરમ છે કે સમ ઓફ વેરિયેબલ ઇન્વર્ટેડ બાય એન્ડિંગ અને એન્ડિંગ ઓફ સમ ઇઝ ઇન્વર્ટેડ બાય સમિંગ, એ ડી મોર્ગન્સ થિયરમ 5 માર્કમાં હોય છે. અને પછી એના ઉપરથી એક્ઝામ્પલ. આટલું આ ચેપ્ટરમાં આપણે ભણીશું. હવે શરૂઆત કરી પહેલેથી સિગ્નલ કોને કહેવાય. ઇલેક્ટ્રોનિક્સમાં સિગ્નલ તો આપણે ભણી ગયા કે ઇલેક્ટ્રિક કરંટ અને વોલ્ટેજને કન્વે ડેટા એક પ્લેસથી બીજા પ્લેસ માટે આપી તો આપણે સિગ્નલ કીધું. 2 બેઝિક ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોય, એનાલોગ અને ડિજિટલ. પણ તેની પહેલાં સિગ્નલની ડેફિનેશન આપણે ભણી લઈએ કે સિગ્નલ કોને કહેવાય. એનાલોગ ને ડિજિટલ બે સિગ્નલ છે એ આપણને ખબર છે, પણ પહેલાં સિગ્નલ ભણી લઈએ. તો કે સિગ્નલ, વોટ ઇઝ સિગ્નલ? સિગ્નલ કહેવાય કોને? તો કે સિગ્નલ એક ફંક્શન છે, એટલે કે ઇન્ફોર્મેશન ડેટા છે, ટ્રાન્સફર થાય છે. સિગ્નલ ઇઝ અ ફંક્શન છે. આપણે એમ કહીએ કે આપણે કીધું હતું આગલા સેમમાં એનાલોગમાં સિગ્નલ કોને કીધું, તો કે એક શું કહે ઇન્ફોર્મેશનને ટ્રાન્સફર કરીને જે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ પેરામીટર, તેને સિગ્નલ કીધું. જેમ અહીંયા ઇલેક્ટ્રોનિક્સમાં સિગ્નલ ભણી તો સિગ્નલ ઇઝ અ ફંક્શન ધેટ રિપ્રેઝન્ટ ધ વેરિએશન ઓફ ધ ફિઝિકલ ક્વોન્ટિટી. ફિઝિકલ ક્વોન્ટિટીનું ચેન્જિંગ જે છે ને એ દર્શાવે વિથ રિસ્પેક્ટ ટુ એની પેરામીટર. પેરામીટરમાં ટાઈમ પણ હોય અને ડિસ્ટન્સ પણ હોય. તો આપણે ડેફિનેશન લખી નાખીએ. એ સિગ્નલ ઇઝ a function, સિગ્નલ એક એવું ફંક્શન છે that represents the signal is a function that represents the variation of a physical quantity, physical quantity variation with respect to time. સોરી, વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ન હોય દર વખતે, વિથ રિસ્પેક્ટ ટુ એની પેરામીટર. કોઈ પણ પેરામીટર, જો આપણે વેલોસિટી માપતા હોય તો ડિસ્ટન્સ પણ હોય, એ રીતે એની પેરામીટર, એ પેરામીટર ચેન્જિંગ પેરામીટર, એમાં ટાઈમ પણ હોઈ શકે ફોર એક્ઝામ્પલ, અને ડિસ્ટન્સ પણ હોઈ શકે. આટલા ડિસ્ટન્સ છે. એટલે કે સિગ્નલ is a function that represents the variation of physical quantity. ફિઝિકલ ક્વોન્ટિટીમાં કેટલો ચેન્જ આવે. સપોઝ તમે કોઈનું ટેમ્પરેચર માપો છો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો એ ટેમ્પરેચરનું જે વેલ્યુ છે એ સિગ્નલ થઈ કહેવાય, બરાબર. એની ક્વોન્ટિટી વિથ રિસ્પેક્ટ ટુ એની પેરામીટર, વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ માપો તો એ ટેમ્પરેચરમાં આપવું હોય તો એ ક્વોન્ટિટી થઈ કહેવાય. પણ ઇન ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ યુઝ્યુઅલી સિગ્નલ ઇઝ વેરિએશન ઓફ ધ ઇલેક્ટ્રિકલ એટ જનરલ. કોઈ પણ આપણે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં અત્યાર લગી સિગ્નલ શેમાં ભણ્યા? વોલ્ટેજ અને કરંટમાં નોર્મલી ભણ્યા ને. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિકમાં યુઝ્યુઅલી સિગ્નલ ઇઝ વેરિએશન ઓફ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી. ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનું વેરિએશન મતલબ કરંટ, યા તો જનરલી કરંટ યા તો વોલ્ટેજ. હવે એના પછી ભણીએ સિગ્નલના બે ટાઈપ હોય, એક એનાલોગ સિગ્નલ અને બીજું ડિજિટલ સિગ્નલ. એમાં ફર્સ્ટ આવ્યું એનાલોગ સિગ્નલ. વોટ ઇઝ એનાલોગ સિગ્નલ? સિગ્નલ કોને કહેવાય ખબર પડી ગઈ. હવે આવ્યું એનાલોગ સિગ્નલ. એનાલોગ સિગ્નલ ભણતા પહેલાં એનાલોગ અને ડિજિટલનો તમને ડિફરન્સ ખબર પડી જાય ને, એ માટે એક હું એક્ઝામ્પલ આપું. તો કે આપને ખબર છે કે એનાલોગ શું કહે એનાલોગ ક્લોક અને ડિજિટલ ક્લોક વચ્ચેનો ડિફરન્સ જોઈએ એટલે ખબર પડી જશે કે એનાલોગ અને ડિજિટલ કોને કહેવાય. તો કે તમે જોઈએ જ છે આજે આપણે બોર્ડ શું કહેવાય એનાલોગ ક્લોક, દિવાલ ઘડિયાળ, બરોબર, અને આ જે આંકડા બતાવે એને આપણે એમ કહેતા ડિજિટલ ક્લોક છે મારી. સપોઝ અહીંયા લખેલું છે 5 ને 10, તો આ શું કીધું મેં? આ એનાલોગ ક્લોક છે. આ એનો કલાક કાંટો છે, આ મિનિટ કાંટો છે, અને આ સેકન્ડ કાંટો છે, બરાબર. એનાલોગ ક્લોક છે.
અહીંયા લખી નાખું એનાલોગ ક્લોક. આ એનાલોગ અને ડિજિટલનો તમને ડિફરન્સ ઇઝીલી ખબર પડી જાય એટલા માટે હું એક્ઝામ્પલ આપું છું. અને અમારા ડિજિટલ આંકડા બતાવે છે 5 ને 10, તો આ મેં લખ્યું ડિજિટલ ક્લોક. હવે આ બે વચ્ચેનો ડિફરન્સ કેમ ખબર પડે છે કે આ એનાલોગ છે ને ડિજિટલ છે, બરાબર. આ અવર્સ કાંટો છે, આ મિનિટ કાંટો છે અને આ સેકન્ડ કાંટો છે. અને આમાં બતાવે છે અને આ મિનિટ બતાવે છે, બરાબર. આપને ખબર છે એનાલોગ ક્લોક છે ને એની વેલ્યુ ઇન 24 અવર્સમાં બતાવશે. 24 અવરની કોઈ પણ વેલ્યુ કે 5 ને 10 અને 5 સેકન્ડ, 5 ને 5 અને 5 સેકન્ડ બધી વેલ્યુ ભરવા. પરંતુ ડિજિટલ ક્લોક શું કરશે તો કે ડિજિટલ ક્લોક રિપ્રેઝન્ટ ખાલી કલાક અને મિનિટ, અવર્સ અને મિનિટ, બટ ધેર ઇઝ અ નો સેકન્ડ ઇન ધીસ કેસ. આમાં સેકન્ડ બતાવશે નહીં. એનાલોગમાં ગમે એ ટાઈમ બતાવશે. સપોઝ અહીંયા ગમે એ વાગ્યો, ફોર એક્ઝામ્પલ કે 10 ને 10 અને 40 સેકન્ડ, આ બધું બતાવશે. શેમાં? એનાલોગ ક્લોકમાં. પણ ડિજિટલમાં ખાલી શું બતાવશે કે કલાક અને મિનિટ, પણ એમાં વચ્ચેની સેકન્ડ બતાવશે નહીં. એટલે કે જે આ 60 સેકન્ડ છે ને ઇન બિટવીન 10 અને 11 વચ્ચેની જે 60 સેકન્ડ છે એની વચ્ચે કયો ટાઈમ થયો હશે ને એ ડિજિટલ સિગ્નલ ન બતાવે. એટલે ડિજિટલમાં કે હાઈ અને લો બે જ વેલ્યુ હોય એમ કહેવા માંગે ને. એટલે અહીંયા એ સમજાય છે કે 60 સેકન્ડ પાસ થાય 10માંથી 11માં, તો 11 અહીંયા લખવું હોય તો કે 10 મિનિટ અને 15 સેકન્ડ એ આમાં બતાવશે નહીં. કેમાં? તો કે ડિજિટલ ક્લોકમાં. એનાલોગમાં નહીં, ડિજિટલ ક્લોકમાં. એનાલોગમાં બતાવશે નોટ અલો. ધેટ્સ વાય ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ડિજિટલ ક્લોક. શું કામ? વચ્ચેની વેલ્યુ નહીં બતાવે. 5 ને 10 કે 5 ને 11, 5 ને 10 ને 15 સેકન્ડ એવું નહીં બતાવે. એટલા માટે એને ડિજિટલ ક્લોક કીધી. અને આ બધી વેલ્યુ બતાવે 24 અવર્સની, એટલા માટે એને એનાલોગ કીધી. ધીસ ઇન્ટરમીડિયેટ સ્ટેટ લેવલ ઇઝ નોટ અલો ઇન ડિજિટલ. ડિજિટલમાં ઇન્ટરમીડિયેટ લેવલ અલો ના હોય. આ બે વચ્ચેનો મેજર ડિફરન્સ આ છે. ધીસ ઇઝ અ મેજર ડિફરન્સ બિટવીન એનાલોગ એન્ડ ડિજિટલ. હવે એનાલોગ સિગ્નલ કોને કહીશું? એનાલોગ સિગ્નલ વિશે ભણીને આ ફોર એક્ઝામ્પલ માટે મેં તમને સમજાવ્યું હતું, બરાબર. હવે એનાલોગ સિગ્નલની ડેફિનેશન આપણે ભણી લઈએ. કોને કહીશું એનાલોગ સિગ્નલ? બરાબર. તો કે કન્ટિન્યુઅસ ટાઈમ વેરાઇંગ સિગ્નલ હોય ને, continuous varying signal is called as a analog signal. Analog signal ની ડેફિનેશન લખીએ તો શું લખાય? A continuous time varying signal is called as analog signal. ખબર પડી એનાલોગ સિગ્નલ કેને કહેવાય? તો કે કન્ટિન્યુઅસ ટાઈમ વેરાઇંગ સિગ્નલ. ક્યાં સિગ્નલ હોય કન્ટિન્યુઅસ ટાઈમ વેરાઇંગ સિગ્નલ? તો કે કરંટ સિગ્નલ યા તો વોલ્ટેજ સિગ્નલ એ સતત ટાઈમ સાથે વેરી થતા. કરંટ સિગ્નલ ઓર વોલ્ટેજ સિગ્નલ આ એનું એક્ઝામ્પલ છે. કન્ટિન્યુઅસ ટાઈમ વેરાઇંગ સિગ્નલ ઇઝ કોલ્ડ એઝ એનાલોગ સિગ્નલ. સાઇન્યુસોઇડ વોલ્ટેજ સિગ્નલ યા તો સાઇન્યુસોઇડ કરંટ સિગ્નલ આપણે આગળ ભણી ગયા કે ટ્રાન્ઝિસ્ટરમાં, બરાબર. ટ્રાન્ઝિસ્ટરમાં એનાલોગ કન્ટિન્યુઅસ સિગ્નલ એપ્લાય કરો અને કંઈક આઉટપુટ કન્ટિન્યુઅસ સિગ્નલ મળતું હતું તો એને એનાલોગ આઉટપુટ વોલ્ટેજ કન્ટિન્યુઅસલી ચેન્જ થતું હતું ઇનપુટ પ્રમાણે. In short, એને કહેવાય હતી કે આઉટપુટ વોલ્ટેજ કેન હેવ અ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ વેરિયસ સિગ્નલ વિચ એને કહેવાય એનાલોગ સિગ્નલ. એનાલોગ સિગ્નલની ફિગર દોરવી હોય તો વેરી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એની મેક્સિમમથી મિનિમમ સુધીની વચ્ચેની કોઈ પણ વેલ્યુ હોઈ શકે એનાલોગ સિગ્નલમાં. તો આને કહેવાય એનાલોગ સિગ્નલ. આ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ વેરી થાય છે. અને આ સપોઝ મારો વોલ્ટેજ હોય
વોલ્ટેજ V હોય તો આને એનાલોગ સિગ્નલ કહેવાય. મેક્સિમમથી મિનિમમ વચ્ચેની કોઈ પણ વેલ્યુ એમાં આવી શકે તો એને કહેવાય એનાલોગ સિગ્નલ. ખબર પડી ગઈ? ઈચ એન્ડ એવરી પોસિબલ વેલ્યુ આવે એમાં. એનાલોગ સિગ્નલમાં ઈચ એન્ડ એવરી પોસિબલ વેલ્યુ બિટવીન શું કહે મેક્સિમમ એન્ડ મિનિમમ. એનાલોગ સિગ્નલ પછી ડિજિટલ ભણતા પહેલાં એક સિગ્નલ સમજાવી દીધું, ડિસ્ક્રિએટ ટાઈમ સિગ્નલ. એનાલોગમાંથી ડિજિટલ કન્વર્ટ થાય ને ત્યારે વચ્ચે ડિસ્ક્રિએટ ટાઈમ સિગ્નલ આવે. તો કે કોને કહેવાય ડિસ્ક્રિએટ ટાઈમ સિગ્નલ? તો કે ડિસ્ક્રિએટ ટાઈમ સિગ્નલ તો કે સિગ્નલ વિચ ઇઝ ડિફાઇન્ડ ફોર ધ ડિસ્ક્રિએટ ઇન્ટરવલ. આને છે ને નાના ઇન્ટરવલમાં ભાગ પાડી દો ને તો એને કહેવાય ડિસ્ક્રિએટ ટાઈમ સિગ્નલ. પછી ડિસ્ક્રિએટમાંથી ડિજિટલ. ડિસ્ક્રિએટની બે જ વેલ્યુ આવે મેક્સિમમ અને મિનિમમ એટલે એ ડિજિટલ સિગ્નલ થાય. તો કે ધ સિગ્નલ which is defined for the discrete interval of time is called as a discrete time signal. આ ડિસ્ક્રિએટ ટાઈમ સિગ્નલ છે ને એ છે ને આનો સબસેટ જ છે. ઇઝ સબસેટ ઓફ એનાલોગ સિગ્નલ. પણ એનામાંથી પછી ડિજિટલ બને. એના નાના પાર્ટ પાડીને મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરો ને એટલે પછી એ કેવું સિગ્નલ બને? ડિજિટલ સિગ્નલ બને. ખબર પડી? ડિસ્ક્રિએટ ટાઈમ સિગ્નલ કોને કહેવાય? કે સિગ્નલ વિચ ઇઝ ડિફાઇન ધ ડિસ્ક્રિએટ ઇન્ટરવલ ઓફ ટાઈમ. ડિસ્ક્રિએટ ઇન્ટરવલ ઓફ ટાઈમ એટલે શું? સપોઝ મારી પાસે આ એક એનાલોગ સિગ્નલ છે, એને હું નાના પાર્ટમાં ડિવાઈડ કરી દઉં છું, આ ઇક્વલ પાર્ટમાં. બરાબર? આ નાના ઇક્વલ પાર્ટ, આ એનાલોગ સિગ્નલ મેં નાના ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી દીધું છે. આની આ વચ્ચેની વેલ્યુ નથી જોવાની, ખાલી આ મિનિમમ અને મેક્સિમમ આ બે જ વેલ્યુ જોવાની છે. સપોઝ આને T1 નામ આપું, T2 નામ આપું, T3 નામ આપું, તો જે આ વચ્ચેની શું વેલ્યુ છે ને એ નહીં જોવાનું. અને નાના પાર્ટમાં ડિવાઈડ કરીને આ બે જ વેલ્યુ હોય ને આને ડિસ્ક્રિએટ ટાઈમ સિગ્નલ કહેવાય. એનાલોગ સિગ્નલને સ્મોલ ઇન્ટરવલમાં ડિસ્ક્રિએટ કરી નાખ્યા એટલે આ ડિસ્ક્રિએટ ટાઈમ સિગ્નલ. શું કામ ભણ્યું કે એમાં વર્ડ આવશે ડિજિટલ સિગ્નલ. સિગ્નલ હેવિંગ ટુ ડિસ્ક્રિએટ વેલ્યુ હોય, એક મિનિમમ ને મેક્સિમમ, તો એને કહેવાય ડિજિટલ સિગ્નલ. પણ ડિસ્ક્રિએટ ટાઈમ સિગ્નલ કોને કહેવાય? ડિસ્ક્રિએટ કોને કહેવાય એ તો ખબર પડવું છે ને. એટલે આ નાના ભાગમાં ડિવાઈડ કર્યું તો આને ડિસ્ક્રિએટ ટાઈમ સિગ્નલ કીધું. આટલી ખબર પડી ગઈ ડિસ્ક્રિએટ ટાઈમ સિગ્નલ, એનાલોગ સિગ્નલ. હવે ભણી ડિજિટલ સિગ્નલ કોને કહેવાય? વોટ ઇઝ ડિજિટલ સિગ્નલ? બરાબર? આ ડિસ્ક્રિએટનું ખબર પડે ને, બે જ વેલ્યુ ડિસ્ક્રિએટમાં હોય. આ ડિસ્ક્રિએટ નાના પાર્ટ પાડ્યા એટલે કે એને ડિસ્ક્રિએટ સિગ્નલ કહેવાય. હવે આવ્યું ડિજિટલ સિગ્નલ કોને કહેવાય? આ ડિજિટલ સર્કિટ જ છે ને ચેપ્ટરનું નામ, એટલે ડિજિટલ ખબર હોવી જોઈએ. તો કે ડિજિટલ સિગ્નલ a signal which can have only two discrete value is called as a digital. Signal having two discrete value of the current or voltage is called as a digital signal. કોઈ પણ સિગ્નલ હોય ને એની બે જ વેલ્યુ, એક હાઈ અને લો, તો એને કહેવાય ડિજિટલ સિગ્નલ. એ સિગ્નલ having two discrete value of any signal. કોઈ પણ સિગ્નલનું ટુ ડિસ્ક્રિએટ વેલ્યુ હોય. સપોઝ આપણે કરંટ અને વોલ્ટેજ માટે ડિવાઈડ કરતા હોય તો અહીંયા લખી કરંટ ઓર વોલ્ટેજ. કેમ કે આપણે ઇલેક્ટ્રોનિક્સ ભણી છીએ એટલે ઇલેક્ટ્રોનિક્સમાં મેજોરિટી શું આવે? કરંટ અને વોલ્ટેજ. એટલે લખ્યું સિગ્નલ હેવિંગ ટુ ડિસ્ક્રિએટ વેલ્યુ ઓફ કરંટ ઓર વોલ્ટેજ
ઇઝ કોલ્ડ એઝ અ ડિજિટલ સિગ્નલ. કોઈ પણ સિગ્નલની બે ડિસ્ક્રીટ વેલ્યુ હોય ને, વિચ કેન હેવ ઓનલી ટુ ડિસ્ક્રીટ વેલ્યુ એની ડિજિટલ. ફોર એક્ઝામ્પલ, મસ્ત એક્ઝામ્પલ સ્ક્વેર વેવ. સ્ક્વેર વેવને બે સિગ્નલો હોય, એક નીચેનું ને એક ઉપરનું. એક્ઝામ્પલની આપણે ફિગર દોરી લઈએ. ફોર એક્ઝામ્પલ સ્ક્વેર વેવ. બરોબર, કે સ્ક્વેર વેવ એનો બેસ્ટ એક્ઝામ્પલ છે. આ સ્ક્વેર વેવ થયો, આ 0 લેવલ છે, અને સપોઝ અહીંયા 5 વોલ્ટ હોય તો 5 વોલ્ટ 10 વોલ્ટ જે હોય મેક્સિમમ લ્યો. આ સ્ક્વેર વેવ છે, એની બે જ વેલ્યુ થઈ, એક હાઈ ને એક લો, એક હાઈ અને એક લો. તો આને કહેવાય શું કહેવાય? ડિજિટલ સિગ્નલ. આ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ વેરી થાય છે, અને આ વોલ્ટેજ છે. ટાઈમ ટી. આ એનો એક્ઝામ્પલ છે. સ્ક્વેર વેવ છે એ શું કહેવાય? એક 0 વોલ્ટ છે લો વેલ્યુ, અને હાઈ વેલ્યુ 5 વોલ્ટ છે. 0 વોલ્ટ છે, એની વચ્ચેની કાંઈ પણ વેલ્યુ ન આવે ડિસ્ક્રીટ સિગ્નલ. એટલે ઓન સ્ટેટ અને ઓફ સ્ટેટ પણ કહેવાય. પોઝિટિવ લોજિક અને નેગેટિવ લોજિક. પોઝિટિવ ઓન ઓફ કહેવાય. અને જે સર્કિટમાં સિગ્નલ વપરાય એને આપણે આગળ કહ્યું કેવી સર્કિટ કહેવાય? ડિજિટલ સર્કિટ. અને જ્યાં ઓપરેશન ઓફ પરફોર્મ બાય ડિજિટલ સર્કિટ કહેવાય એને ડિજિટલ ઓપરેશન કહેવાય. ડિજિટલ સર્કિટ ખાલી બે સ્ટેટમાં જ વર્ક કરે, એક ઓન અને એક ઓફ, અથવા હાઈ અને લો, જે પણ બોલો એ. જ્યારે ટ્રાન્ઝિસ્ટરને તમે ડિજિટલ સિગ્નલ આપવામાં આવે તો ટ્રાન્ઝિસ્ટર કયા મોડમાં વર્ક કરે? તો કે કટ ઓફ કાં સેચ્યુરેશન. આપને ખબર, બે ઓફ મોડમાં હોય તો કટ ઓફ, અને બે ઓન મોડમાં હોય તો સેચ્યુરેશન. એટલે કે વેન ડિજિટલ સિગ્નલ ઇઝ એપ્લાઇડ ટુ એન ઇનપુટ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર વિલ ઓપરેટ ધ કટ ઓફ રીજન યા તો સેચ્યુરેશન. આપને એ ખબર જ છે, આગળ ભણી જ ગયા. શું કામ? વેન ડિજિટલ સિગ્નલ, જ્યારે ડિજિટલ સિગ્નલ is applied, when digital signal is applied to an input of a transistor, the transistor will operate in cut off and saturation region. આપને ખબર જ છે કે જ્યારે બે ઓફ હોય એટલે બે 0 સ્ટેજમાં હશે ઇનપુટ ત્યારે કટ ઓફ રિજિયનમાં, અને હાઈ સ્ટેજમાં હશે ત્યારે સેચ્યુરેશન રિજિયનમાં. ત્યાંથી ટ્રાન્ઝિસ્ટરના કયા બે સ્ટેજ આવશે? લો અને હાઈ. ડિજિટલને શું કહેવાય? બાઇનરી ફોર્મમાં કહેવાય. એટલે આના બે જ વેલ્યુ આવે. કઈ? તો કે એક હાઈ અને બીજી લો. બરોબર. શું કામ આ ડિજિટલ સિગ્નલની શું? ડિજિટલ સિગ્નલ શું કરે? તો કે ડિજિટલ સિગ્નલ ડિસ્ક્રાઇબ શું કરે? બોથ. એ ટાઈમ પર ડિસ્ક્રાઇબ કરશે અને એની મેગ્નિટ્યુડ પણ ડિસ્ક્રાઇબ કરશે. ડિજિટલ સિગ્નલ ડિસ્ક્રાઇબ બોથ ટાઈમ અને મોગ્યુલ. અને જે આ મેગ્નિટ્યુડ છે ને ફિક્સ એક્સિસ નંબર ઓફ લેવલ ઉપર ડિફાઇન કરશે, અને એ વેલ્યુ એનું મેક્સિમમ વેલ્યુ થશે. ડિજિટલ સિગ્નલની જરૂર શું કામ પડે? તો કે ઓલ રિયલ લાઈફ સિગ્નલ હાલ કેવી હોય છે? એનાલોગ સિગ્નલ હોય છે. પરંતુ કોમ્પ્યુટર છે જે કોમ્યુનિકેશન પ્રોસેસ માટે વપરાય છે, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે આપણા મોબાઈલ, એ બધા કેવા સિગ્નલ સમજે છે? ડિજિટલ. એટલા માટે ડિજિટલ સિગ્નલ ઇઝ યુઝ ઇન કોમ્યુનિકેશન પ્રોસેસ ટુ શું કરવા? તો કે આની જરૂર શું કરવા પડે? તો કે મિનિમાઇઝ ઇફેક્ટ ઓફ નોઇઝ, એટલે કે અનવોન્ટેડ સિગ્નલ. કોમ્યુનિકેશન પ્રોસેસમાં મિનિમાઇઝ ધ ઇફેક્ટ ઓફ નોઇઝ અથવા અનવોન્ટેડ સિગ્નલ જે આવે, આપણે એનાલોગ સિગ્નલ, આપણે બધું બોલી છીએ એનાલોગ છે, પણ કોમ્પ્યુટર ડિજિટલ સમજે એટલા માટે, અને લોંગ ડિસ્ટન્સ મોકલવા માટે.
એડવાન્ટેજ શું છે ડિજિટલ સિસ્ટમના, તો કે નોઇઝ ઇમ્યુનિટી, નોઇઝ બધું રિમૂવ કરી નાખે, બેન્ડવિથ જે આપણે જોઈ છે એ જ બેન્ડવિથ આપણે આપે, પછી એફિશિયન્સી હાયર હોય લોંગ ડિસ્ટન્સમાંથી, જ્યારે એનાલોગ સિગ્નલને તમારે લોંગ ડિસ્ટન્સ મોકલ્યું તેની એફિશિયન્સી હાઈ ન હોય, એનાલોગને ડિજિટલમાં કન્વર્ટ કરવું પડે, પછી મોકલવાનું, પાછું ડિજિટલ સિગ્નલને એનાલોગ કરવાનું. આ છે એડવાન્ટેજ ઓફ ડિજિટલ સિગ્નલ. આથી આપણે ડિજિટલ સિસ્ટમ અને ડિજિટલ સર્કિટ ભણી છીએ. હવે આવશે ઇન્ટ્રોડક્શન ટુ નંબર સિસ્ટમ. ઇન્ટ્રોડક્શન ટુ નંબર. એનાલોગ અને ડિજિટલ સર્કિટ અને ડિજિટલ સિગ્નલ વિશે ખબર પડી ગઈ. હવે આવશે નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમમાં આપણે 4 નંબર સિસ્ટમ છે. એક જે આપણે વાપરી છીએ પહેલું ડેસિમલ નંબર સિસ્ટમ, 0 થી 9 સુધીનું છે જે, એને કહેવાય ડેસિમલ. ડેસી મતલબ 10, ટોટલ 10 આંકડા છે. શું કામ કે 0 થી 9 એટલે ટોટલ 10, તેથી એને કહેવાય ડેસિમલ નંબર સિસ્ટમ. પછી બીજું છે બાઇનરી નંબર સિસ્ટમ, જે આપણે અત્યારે ભણ્યા ઓન ઓફ 0 1 બે જ જોઈએ એટલે એનું નામ પડ્યું બાઇનરી. બીજી છે બાઇનરી નંબર સિસ્ટમ. ત્રીજી છે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. હેક્સા મતલબ 6 અને ડેસિમલ મતલબ 10, એટલે હેક્સાડેસિમલ એટલે 16, ટોટલ 16 નંબર સિસ્ટમ. એમાં 0 થી 9 આવશે અને પછી એ થી F સુધીના આવશે. એ 6 એટલે એ 16 નંબર સિસ્ટમ છે, એટલે એને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. પછી ઓક્ટલ. ઓક્ટલ એટલે 0 થી 7, ટોટલ 8, ઓક્ટલ એટલે 8, એટલે ઓક્ટલ નંબર સિસ્ટમ. આ 4 નંબર સિસ્ટમ ભણવાની છે. ડેસિમલ નંબર સિસ્ટમ, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ, ડેસિમલ નંબર સિસ્ટમ, બાઇનરી નંબર સિસ્ટમ, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ અને ઓક્ટલ નંબર સિસ્ટમ. એમાં પહેલાં આપણે ભણી લઈએ ડેસિમલ નંબર સિસ્ટમ. એ તો આપને આવડે જ છે, આપણે એમએસબી ને એલએસબી ખબર જ છે, તો એ આપણે એક વખત જોઈ લઈએ. ડેસિમલ સિસ્ટમ એટલે શું? એ નંબર સિસ્ટમ વિચ ઇઝ 10 ડિજિટ. એમ પૂછે કે કેટલી નંબર સિસ્ટમ છે, તો કે 4 ડેસિમલ, બાઇનરી, હેક્સાડેસિમલ અને ઓક્ટલ. એ નંબર સિસ્ટમ which has 10 digit is called as known as a decimal number system. કયા 10 digits? 0 1 2 3 4 5 6 7 8 ને 9, ટોટલ 10 થઈ ગયા. આ 10 નંબર સિસ્ટમ હોય એને કહેવાય ડેસિમલ નંબર સિસ્ટમ. બરોબર. હવે આપણે ડેઇલી લાઈફમાં આનો ઉપયોગ કરીએ છીએ. ડે ટુ ડે લાઈફમાં આપણે ડેસિમલ નંબર સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. આમાં ટોટલ નંબર ઓફ સંખ્યા કેટલી થાય? 10. આ એનું બેઝ પણ કેટલો હોય? 10. ટોટલ નંબર ઓફ સિસ્ટમ 10 થાય. એનો બેઝ કેટલો હશે? ખાસ યાદ રાખજો, જે પણ નંબર સિસ્ટમ છે એનો બેઝ આપને ખબર હોવો જોઈએ. ડેસિમલ નંબર સિસ્ટમનો બેઝ શું છે? 10. ડેસિમલ નંબર સિસ્ટમનો આપણે એક્ઝામ્પલ ભણીએ. સપોઝ 7 નો બેઝ 10 લઉં તો આને ડેસિમલ નંબર સિસ્ટમ થયા. આ 1 અંકની છે. પછી 15, આ 2 અંકની થી. આ બેઝ પછી 3 અંકની લેવી હોય તો 101. બરોબર. આ શું લખેલું છે? એનો બેઝ લખેલો છે અને આ એનો આંકડો લખેલો છે. સપોઝ નંબર સિસ્ટમ છે 101. 101માં નહીં સમજાય. 513 આ નંબર સિસ્ટમ છે. આને કયો અંક કીધો આપણે? આપને વણો હોય તો કેમ વણવાય એ જોઈએ. તો કે 513 નો મતલબ શું થાય? 500 પ્લસ 10 પ્લસ 3, આવું થાય ને. 513 નો એટલે આને કહેવાય લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ અને આને કહેવાય મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. એલએસબી એલએસડી લીસ્ટ સિગ્નિફિકન્ટ, એલએસડી બીટ પણ બોલે, ડી પણ બોલે. એલએસડી અને એમએસડી નું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. શું છે?
લીસ્ટ સિગ્નિફિકન્ટ ડિજિટ અને MSD નું છે મોસ્ટ સિગ્નિફિકન્ટ ડિજિટ. ખબર પડી? LSD અને MSD નું ફૂલ ફોર્મ ખબર પડી ગઈ. હવે આને લખવું હોય તો કેમ લખાય? અહીંયા 10 ની 0 ઘાત, 10 ની 1 ઘાત અને 10 ની 2 ઘાત એમ આગળ વધતા જાવ એટલે સંખ્યા વધે. તો કે કેમ? તો કે 5 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ એક છે ને 1 ગુણ્યા 10 ની 1 ઘાત પ્લસ 3 ગુણ્યા 10 ની 0 ઘાત. કોઈ 0 ઘાત 0 આ છેલ્લા આંકડા લેતી જવાનું 0 ઘાત 1 ઘાત 2 ઘાત. બરોબર? આને કેમ કીધું મેં? આને કહેવાય, આને LSB કહેવાય. LSB થી MSB તરફ જવાનું, LSD થી MSD તરફ જવાનું. બરોબર? અને આ શું છે? અહીંયા 0 ઘાત, આના ગુણ્યા 10 ની 0 ઘાત, જે બેઝ હોય એની ગુણ્યા 0 ઘાત, 3 ગુણ્યા 10 ની 0 ઘાત પ્લસ 1 ગુણ્યા 10 ની 1 ઘાત પ્લસ 5 ગુણ્યા 10 ની 2 ઘાત. હવે આનો સરવાળો કરી નાખો એટલે આવી જાય. તો કે 5 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 100, 100 ઇન્ટુ 5 એટલે શું આવે? 500 પ્લસ 10 ની 1 ઘાત એટલે 10 થાય, 10 ગુણ્યા 1 એટલે 10 પ્લસ કોઈ પણની 0 ઘાત વિલ બી શું થાય? 1. તો કે 1 ગુણ્યા 3 એટલે 3 આવી ગયો 513 આન્સર. પડી ખબર? ડેસિમલ નંબર સિસ્ટમ. કાંઈ ક્વેશ્ચન? આને કહેવાય, જો આમ લખવું હોય ને તો આને આમ લખાય 3, 1 ને 5 આનો યુનિટ વેઇટેજ હોય, આને 10 વેઇટેજ હોય આપને ખબર છે, અને આને 100 વોલ્ટેજ હોય, પછી 1000 હોય, પછી 1000, 10,000 એવી રીતે આગળ વધતા જાય. બરાબર? આપણે આ લાઈફમાં વાપરી જ છીએ એટલે થોડી ઝડપથી ખબર પડી ગયા કે એક નંબર સિસ્ટમમાં જે ભણ્યા ડેસિમલ નંબર સિસ્ટમ એમાં બેઝ 10 હોય. 10 ક્યાં હોય? તો કે 0 થી 9 સુધી. અને પછી તમે કોઈ પણ આંકડો બનાવવો હોય તો 10 ની ઘાત વધારતી જવાની LSB થી MSB, LSD થી NSB તરફ. આટલી ખબર પડી ગઈ. આ હતું ડેસિમલ નંબર સિસ્ટમ. હવેના લેક્ચરમાં આપણે બાઇનરી નંબર અને ઓક્ટલ અને હેક્સા નંબર સિસ્ટમ ભણીશું.